केंद्र सरकार द्वारा पाकिस्तान के साथ किया गया सीज फायर वैसे ही विवादों में बना हुआ है। इसी बीच बीजेपी की कॉर्पोरेटर की सोशल मीडिया पोस्ट भी विवादों का कारण बन गई है। पिछले कई दिनों से भारत में युद्ध जैसा माहौल बना हुआ था। पाकिस्तान की ओर से लगातार हो रहे हमले और भारत की जवाबी कार्रवाई के बाद दोनों देशों के बीच तनातनी बनी हुई थी। शनिवार को ही इस मामले सीज फायर किया गया है, जिसके बाद केंद्र सरकार द्वारा किए गए इस सीज फायर पर सवाल उठ रहे हैं। इसी बीच गुजरात के वडोदरा शहर की भारतीय जनता पार्टी की ही कॉर्पोरेटर छाया खरादी की सोशल मीडिया पोस्ट विवादों का कारण बनी है, जिसमें उन्होंने लिखा है कि 240 सीट में इतना ही युद्ध देखने मिलेगा। अगर आप पूरा युद्ध करवाना चाहते हैं तो 400 सीट भारतीय जनता पार्टी को देनी होगी। भारत पाकिस्तान के बीच पनप रहे तनाव के बीच भाजपा की कॉर्पोरेटर छाया खरादी की ये सोशल मीडिया पोस्ट विवादों का कारण बनी है, जहां भारत पाकिस्तान और खासकर आतंक से चल रही इस लड़ाई को राजनीतिक रंग देने की कोशिश छाया खरादी की ओर से की गई है। पिछले दिनों भारतीय जनता पार्टी की ही नेता अरविंद प्रजापति और आशीष जोशी की सोशल मीडिया पोस्ट भी लगातार विवादों का कारण बनती रही है और इसी पोस्ट के चलते अरविंद प्रजापति को पार्टी से निलंबित भी किया गया है। ऐसे में भारतीय जनता पार्टी की वडोदरा की कॉर्पोरेटर छाया खरादी पर भी क्या इस तरह का कोई एक्शन लिया जाएगा, उस पर अब सवाल या निशान उठ रहे हैं। हमણાં વડોદરાના ભાજપના એક મહિલા કાઉન્સિલરે પોતાના ફેસબુક એકાઉન્ટ પર એક પોસ્ટ મૂકી કે 240 સીટોમાં તો આટલું જ યુદ્ધ જોવા મળે, આખું યુદ્ધ જોવું હોય તો 400 સીટો આપવી પડે। શરમ આવી જોઈએ આ ભાજપના મહિલા કાઉન્સિલરને, કારણ કે એમના વોર્ડમાં જે પ્રજાના પ્રશ્નો છે એનું તો નિરાકરણ લાવી શકતા નથી, 2 ટાઈમ પીવાનું ચોખ્ખું પાણી આપી શકતા નથી, સારા રોડ રસ્તા આપી શકતા નથી, જે પ્રજા વેરો ભરે છે એને વેરાનું વળતર આપી શકતા નથી। અને એવા કાઉન્સિલરો પોતાના વોર્ડને વડોદરાની ચિંતા કર્યા વગર જે ભારત દેશની જે સેના, જે ભારતીય સેના કે જેને આપણે 100 સલામો કરીએ તો પણ ઓછી છે, જે આપણી રક્ષા કરે છે, સુરક્ષા કરે છે, અને સેના વિશે આ યુદ્ધ વિશે કોમેન્ટ કરવી એ કેટલી યોગ્ય વાત એવી છે કે આ બીજેપીના મહિલા કાઉન્સિલરનું જે નિવેદન છે એને સામે શિસ્તભંગના પગલાં લેવા જોઈએ શહેરના ભાજપ પ્રમુખે। તો શહેરના ભાજપ પ્રમુખ પણ ઉપરથી એમને છાવરવાનું કામ કરે છે। આ ભાજપના નેતાઓ હરણી બોટકાંડના 14 નિર્દોષ જે લોકોએ જીવ ગુમાવ્યો એમના પરિવારને તો ન્યાય અપાઈ શકતા નથી। આ વડોદરા શહેરમાં ભાજપના ભ્રષ્ટ શાસનના પાપે જે પૂર આવ્યું, એક વખત નહીં, 2 વખત નહીં, 3 વખત પૂર આવ્યું, માતાઓ, બહેનો, નાના ભૂલકાઓ, વડીલો બધા ભૂખ્યા તરસાઈ રહ્યા 3 દિવસ, અને એ વડોદરા શહેરને પૂરથી બચાવી શકતા નથી। એવું એમનામાં પાણી નથી, અને ચિંતા વડોદરાની અને શહેરની ને પોતાના વોર્ડની નથી કરવી, અને ચિંતા દેશની, અને એ પણ આવી રમૂજી મજાક જે ફેસબુક પર જે પોસ્ટ મૂકી છે, બહુ શરમજનક બાબત છે। શરમ આવી જોઈએ આ લોકોને કે જે ભારતીય સેના દિવસ રાત આપણી સુરક્ષા કરે છે, આપણે સેનાનું મનોબળ વધારવાનું હોય ત્યારે આ લોકો આવી ફેસબુક પર પોસ્ટ મૂકીને સેનાનું અપમાન કરે છે, ભારત દેશના તમામ નગરજનોનું અપમાન કરે છે।